દેશભરમાં સનાતન અને હિન્દુત્વના નારા ગુંજી રહ્યા છે, પણ શું તમને ખબર છે કે ગુજરાતમાં આ વિષય ભણાવતી એકમાત્ર સંસ્થાની હાલત શું છે? વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ હેઠળ શરૂ થયેલો હિન્દુ સ્ટડીઝ કોર્સ આજે પોતે જ અસ્તિત્વ માટે વલખા મારી રહ્યો છે. ગર્ભભેર શરૂ કરાયેલા કોર્સમાં આજે 50 વિદ્યાર્થીઓ પણ નથી. આનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે કે અહીંના અધ્યાપકો છેલ્લા કેટલાય સમયથી પગાર વિના ભણાવી રહ્યા છે. ગુરુઓનું આ બલિદાન સત્તાધીશોની આંખ કેમ નથી ખોલી રહ્યું? વિદ્યાર્થીઓ પાસે નથી કોઈ કાયમી ક્લાસરૂમ કે ક્યારેક ઝાડ નીચે તો ક્યારેક બીજી ફેકલ્ટીના ઓટલે બેસીને ભણવા મજબૂર છે આ યુવાનો. જ્યારે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને સવાલ પૂછાયા ત્યારે જવાબ મળ્યો યુજીસીની ગાઈડલાઇન્સ અને ટેકનિકલ કારણો. પણ સાહેબ, શું ટેકનિકલ કારણો પ્રોફેસરના ઘરના ચૂલા સળગાવશે? શું ઝાડ નીચે બેસીને ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત છે? હિન્દુત્વના નામે કોર્સ કરીને તેને મરવા માટે છોડી દેવો એ કયા પ્રકારનું મેનેજમેન્ટ છે? જો સમયસર પગલાં નહીં લેવાય તો આ કોર્સ માત્ર ઇતિહાસ બનીને રહી જશે. સવાલ એ છે કે શું યુનિવર્સિટી પાસે ઈચ્છાશક્તિનો અભાવ છે કે પછી આ માત્ર દેખાડો હતો?